પ્રભુના નામને આજે સવારે મહિમા આપીએ. દેવ શું કરી શકે છે તેની યાદી કરતાં શું નથી કરી શકતા તે જણાવવું ઘણું સરળ છે. જો જુઓ, દેવ ખોટું બોલી શકતા નથી, તેઓ બદલાઈ શકતા નથી, તેઓ ભૂલ કરી શકતા નથી, તેઓ નિષ્ફળ થઈ શકતા નથી. જ્યારે આપણે પ્રાર્થનામાં તેમના સમક્ષ આવીએ છીએ ત્યારે આપણે આત્મવિશ્વાસ સાથે પ્રાર્થના કરી શકીએ છીએ, કારણ કે તેઓ અમારી સાંભળવાની અને અમારી વિનંતીઓ પૂર્ણ કરવાની શક્તિ ધરાવે છે. જ્યારે આપણે આ જીવનમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણે ઘણીવાર પોતાને મહિમાવાન બનાવવા માટે પ્રયત્ન કરીએ છીએ, છતાં દરેક મહિમા માટે માત્ર દેવ જ યોગ્ય છે, પ્રભુ જ યોગ્ય છે. 1 કોરિન્થી 10:31 લખ્યું છે કે માટે તમે ખાઓ કે પીઓ કે જે કરો તે બધું દેવના મહિમા માટે કરો. આ વાંચન મસીહોને પ્રોત્સાહન આપે છે કે તેઓ પોતાનું જીવન એવી રીતે જીવીએ કે જે દેવને મહિમા આપીએ, માત્ર પ્રાર્થના અથવા વિશેષ કાર્યોમાં નહીં, પરંતુ રોજિંદા સામાન્ય કામોમાં પણ, જેમ કે ખાવા પીવામાં. જો આપણે આ સરળ સત્ય શીખી લઈએ તો તે આપણા જીવન, આપણા મંડળીઓ, આપણા પ્રાર્થનાઓમાં સદાય માટે બદલાવી નાખે. શાયદ એ કારણ છે કે શેના કારણે આપણે ઉત્તર મળતા નથી, તે એ છે કે આપણે પહેલું પ્રાધાન્ય તેમના મહિમાને આપતા નથી. યાકૂબ 4:3 કહે છે કે તમે માંગો છો અને મળતું નથી, કારણ કે તમે ખોટી રીતે માંગો છો, તમારા ભૌતિક વાસનાને સંતોષવા માટે. આ વાંચન જણાવે છે કે એવી પ્રાર્થનાઓ ઉત્તર પામતી નથી જે સ્વાર્થ અને દુનિયાદારીની ઈચ્છાઓથી ચલિત હોય. બદલે દેવની ઈચ્છા અને મહિમા માટે હોવી જોઈએ. શાયદ એ કારણ છે કે વધુ લોકો બચાવવામાં નથી આવતા તે એ છે કે આપણે તેઓ માટે પણ દેવના મહિમા માટે તત્પર નથી. શાયદ પુનર્જાગૃતિ આવતા વિલંબ થાય છે તેનું કારણ પણ એ છે કે આપણે તેને દેવના મહિમા માટે નથી ઈચ્છતા. આપણા દેવ એક ઈર્ષાળુ દેવ છે અને પ્રભુ તેઓ પોતાની મહિમા બીજા સાથે વહેંચતા નથી, જે નિર્ગમન 34:14 અને યશાયા 42:8 લખ્યું છે. જ્યારે આપણે પ્રાર્થનામાં આવીએ ત્યારે આપણે યાદ રાખવું જોઈએ કે આપણા પિતા પાસે માત્ર અધિકાર અને શક્તિ નથી, પરંતુ ઉત્સાહ પણ છે. તેઓ ઈચ્છે છે કે તેઓ શક્તિશાળી રીતે આપણા જીવનમાં, આપણા ઘરોમાં, આપણા મંડળીઓમાં અને સમગ્ર જગતમાં કાર્ય કરે, પણ તે ત્યારે થશે જ્યારે દરેક મહિમા માત્ર તેમને જ મળે. એથી આપણે આવા દેવમાં આનંદ કરીએ, જેમને સાંભળવાનો, ઉત્તર આપવાનો અધિકાર, શક્તિ અને ઈચ્છા રાખી છે. તેમના નામની સ્તુતિ થાઓ. અને શું પ્રતિજ્ઞા પ્રભુએ આપી છે આપણા જીવનમાં? તેમનો મહિમા ક્યારેય મટશે નહીં, પણ સદાય માટે ટકી રહેશે. અને જેણે તેમને ઓળખ્યા છે તેઓ પણ એક દિવસ તે મહિમામાં ભાગીદાર બનશે. તો આવો આપણે દેવની મહિમા માટે જીવીએ અને પ્રભુ તમને આ વચનોથી આશીર્વાદ આપે. આમેન.